લઈ અબ તક સાથેની વાતચીતમાં યોગાચાર્ય અજય મકવાણાએ જણાવ્યું હતું કે છેલ્લા 18 વર્ષથી તેઓ યોગ સાથે જોડાયેલા છે। તેમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને યોગ તરફ વાળવાનો અને હર ઘર યોગ હર ઘર નિરોગી તથા હર ઘરેથી મેડિસિન દૂર થાય તેવા સૂત્રને સાર્થક કરવાનો છે। આજના આધુનિક જીવનશૈલીને કારણે વધતી શારીરિક અને માનસિક બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, થાઇરોઇડ, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ નાની ઉંમરે જ જોવા મળે છે। વિજ્ઞાન પણ સ્વીકારે છે કે યોગ નિયમિત કરવાથી આવી અનેક બીમારીઓથી બચી શકાય છે। મારું નામ યોગાચાર્ય અજય મકવાણા છે। હું છેલ્લા 18 વર્ષથી યોગ સાથે જોડાયેલો છું અને લાસ્ટ 8 વર્ષથી હું મારું પોતાનું ટ્રસ્ટ ચલાવી રહ્યો છું, ઓમ ડિવાઇન યોગ ફાઉન્ડેશન। ટ્રસ્ટ બનાવવાનો હેતુ મારો એક જ છે કે વધારે લોકો સુધી યોગ પહોંચે। મારું એક સૂત્ર પણ છે કે હર ઘર યોગ પહોંચે અને હર ઘર નિરોગ થાય, હર ઘર મેડિટેશન પહોંચે અને હર ઘરથી મેડિસિન દૂર થાય। આંતરરાષ્ટ્રીય અત્યારે આપણે 11મો વિશ્વ યોગ દિવસ આવી રહ્યો છે, જે 2015થી આપણે એની શરૂઆત થઈ હતી અને આપણા જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈજી મોદી છે એને આખા વિશ્વને સંગઠિત કરેલું હતું અને વિશ્વ યોગ દિવસ મનાવવાનો એક જે પ્રોટોકોલ હોય છે એ રજૂ કર્યો હતો। આખા વિશ્વએ એને સમજૂતી આપી હતી અને આખા વિશ્વમાં 21 જૂને યોગ દિવસ મનાવવામાં આવે છે। યોગ દિવસ એટલા માટે મનાવવામાં આવે છે કે અત્યારની જે આપણી લાઈફસ્ટાઈલ છે, અત્યારના જે આપણે બીમારી હોય છે, શારીરિક હોય કે માનસિક હોય, તો આજનું વિજ્ઞાન પણ કહે છે કે આ બધી જ બીમારી દૂર કરવા માટેનો જો કોઈ એક સસ્તો અને સહેલો ઉપાય હોય તો તે યોગ છે। અત્યારની જે ભાગદોડવાળી આપણે જે લાઈફસ્ટાઈલ છે, તો આપણે જોઈએ છીએ કે અત્યારે જે નાની એજ છે, 15 વર્ષથી લઈ 20 વર્ષ, 25, 30 વર્ષ, તો આપણે જોઈએ છીએ કે આ નાની એજમાં વધારે લોકોને ડાયાબિટીસ, થાઇરોઇડ, બીપી જેવી બીમારી આવી જાય છે। તો આ બીમારીથી બચવા માટે જો યોગ એ નિયમિત કરે તો આ બીમારીથી દૂર રહી શકે છે। પરંતુ આજનું જે યંગસ્ટર છે, ઘણા લોકો જે યોગથી દૂર હોય છે, એને એમ જ લાગે છે કે યોગ એટલે ફક્ત આસન। તો હું એ બધા લોકોને કહેવા માંગુ છું કે ફક્ત આસન એ યોગ નથી। આસન છે એ તો યોગનું 3જું પગથિયું છે। ત્યાર પછી આવે છે પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એટલે કે અષ્ટાંગ યોગના 8 અંગ છે। યોગ એટલે ફક્ત આસન ઉપર સીમિત નથી, યોગ એટલે 8 અંગથી બનેલું છે। જે લોકો આસન નથી કરી શકતા તે પ્રાણાયામ કરે તો પણ બીમારીને દૂર કરી શકે છે અને જે લોકો પ્રાણાયામ પણ નથી કરી શકતા એ ધ્યાન કરે તો પણ બીમારીને દૂર કરી શકે છે। યોગમાં એવું છે કે આપણે જે જોઈએ તો શરીર, શ્વાસ અને આપણા વિચારો એકબીજા સાથે જોડાયેલા છીએ। જે રીતે તમે વિચારો કે જ્યારે આપણે કોઈ ગુસ્સો આવે છે તો ગુસ્સામાં આપણે શું કરીએ છીએ કે આપણા મગજમાં જે ગુસ્સો આવે છે એની હિસાબે આપણી જે બ્રીધિંગ પ્રોસેસ હોય છે એ ફાસ્ટ થઈ જાય છે, શરીર હરકતમાં આવી જાય છે। એ જ રીતે ટેન્શન ઊભું થાય છે। જ્યારે આપણે યોગ કરીએ છીએ અને ડીપ બ્રીધિંગ લઈએ છીએ તો શું થાય છે કે આપણા જે વિચારો છે એ ધીરે ધીરે શાંત થતા જાય છે અને વ્યક્તિને તમે જોશો કે ખાલી 45 મિનિટનો જો યોગનો અભ્યાસ સાચો કરવામાં આવશે તો જ્યારે એ આંખ ખોલશે ત્યારે એકદમ રિલેક્સ અનુભવ કરશે અને આ જે રિલેક્સેશન છે એ જ એ વ્યક્તિને શારીરિક અને માનસિક બીમારીને દૂર રાખશે। આમ તમે જુઓ ને તો યોગના ઘણા બધા પ્રકારો હોય છે। આપણે જે અત્યારે યોગ વિશે જે વાત કરીએ છીએ તે છે અષ્ટાંગ યોગ, એટલે કે 8 અંગ: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। આ સિવાય પણ યોગના ઘણા બધા પ્રકારો છે, જેમ કે આપણે ભગવદ્ ગીતામાં કીધું એ રીતે કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, પછી પ્રાણ યોગ, ધ્યાન યોગ, કુંડલિની યોગ, અનાસક્તિની યોગ, સાંખ્ય યોગ, રાજયોગ, આ બધા ઘણા બધા યોગના પ્રકારો છે। પરંતુ જો અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે જો આપણા માટે જો યોગ કોઈ સારો હોય તો એ છે અષ્ટાંગ યોગ। અષ્ટાંગ એટલે કે એ 8 અંગનો બનેલો છે અને આપણે જે મહર્ષિ પતંજલિએ એક સાયન્ટિફિક ભાષામાં આપણે 195 સૂત્રોમાં એ અષ્ટાંગ યોગ આપેલો છે। સૂર્ય નમસ્કાર એટલે કહેવામાં આવે છે કે જે વ્યક્તિને કંઈ ખબર નથી કે મારે યોગ ક્યાંથી ચાલુ કરવો, એ જો કોઈ સાચા ગુરુની પાસે ફક્ત સૂર્ય નમસ્કાર શીખી લેશે અને રોજના કહેવાય છે કે ખાલી 12 સૂર્ય નમસ્કારના રાઉન્ડ કરશે તો એ સૂર્ય નમસ્કારમાં લગભગ બધા આસનનો જે સમાવેશ છે એ આવી જાય છે અને ફક્ત સૂર્ય નમસ્કાર કરવાથી શારીરિક, માનસિક અને શરીરમાં કોઈ વેટ લોસ કરવો છે તો એના માટે પણ સૂર્ય નમસ્કાર અતિ બેસ્ટ છે। અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારની જે યુવા પેઢી છે એ નાનપણથી તમે સમજી શકો છો કે ટેન્શનમાં હોય છે। અત્યારની જે ભાગદોડવાળી જે જિંદગી છે એમાં એને બધા કરતાં આગળ નીકળવું છે, જેને હિસાબે અત્યારે એ બહારની દુનિયામાં સુખ ગોતવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। પરંતુ
આપણું જે શાસ્ત્ર છે એ કહે છે અહમ બ્રહ્માસ્મિ, કે હું બ્રહ્મા છું. જેવી બહાર દુનિયા છે એવી જ દુનિયા આપણી અંદરની છે. તો યોગ છે એ જ્યારે તમે બોલશો યોગ એટલે એક નાભીમાંથી અવાજ આવશે યોગ એટલે કે અંદરની દુનિયામાં. એટલા માટે તો કહેવાય છે કે આપણે જો બહારની દુનિયામાં ઉપર સુધી જવું હોય તો આપણે અંદરની દુનિયામાં ઊંડે સુધી જવું પડશે. કેમ કે આપણે અંદરની દુનિયામાં જેટલા ઊંડે જશું એટલા જ બહારની દુનિયામાં ઉપર જશું. ઉપર જશું મતલબ એક સફળતા પ્રાપ્ત કરશું, સુખ પ્રાપ્ત કરશી અને શાંતિ પ્રાપ્ત કરશું. અને આ બધા માટે યોગમાં આસન, પ્રાણાયામ અને ધ્યાન અતિ જરૂરી છે. તો આજની જે યુવા પેઢી છે હું ફક્ત એને એટલું જ કહીશ કે આપણે અત્યારે જે મોબાઈલ જોવામાં, રીલ્સ જોવામાં, શોર્ટ જોવામાં આપણે કલાકો પસાર કરતા હોઈએ છીએ. પરંતુ જો તમે ફક્ત 30 મિનિટ માટે યોગનો અભ્યાસ કરશો તો તમે જોશો કે તમારા જીવનમાં એક નવી ચેતના આવશે. અત્યારે તમે જોઈ શકો છો કે સરકાર પણ અત્યારે યોગને ઘણી પ્રોત્સાહન કરી રહી છે. આપણે જોઈ શકીએ છીએ કે વિશ્વ યોગ દિવસ, પહેલાં આટલા બધા લોકો યોગ કરતા ન હતા, પરંતુ જ્યારથી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ યોગ દિવસની સ્થાપના કરેલી હતી તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આજની જે સરકાર છે એ પણ વધારેમાં વધારે લોકો સુધી યોગ પહોંચે એટલા માટે અનેક વિજ્ઞાપનો પણ આપતા હોઈએ છીએ, અનેક આયોજનો પણ કરતા હોઈએ છીએ. એની જે પણ સંસ્થાઓ હોય છે ત્યાં પણ યોગના આયોજનો કરે છે અને જેનાથી અત્યારે આપણી સરકારના હિસાબે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે યોગમાં ઘણી બધી જાગૃતિ આવી છે. અને પહેલાં જે અમુક લોકો યોગ કરતા હતા પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે હવે વિશાળ સમુદાયમાં લોકો યોગ કરે છે. યોગ અને આયુર્વેદ તમે જુઓ તો બંને એક જ છે. જ્યારે શાસ્ત્રોમાં તમે જોશો કે યોગ આપને મહર્ષિ પતંજલિ આપેલું છે અને એનો જ કહેવાય છે બીજો જન્મ, એટલે કે આયુર્વેદ એટલે એ આપને મહર્ષિ ચરક ઋષિએ આપેલું છે. જ્યારે આપણે યોગથી શરીરની બીમારી આપણે દૂર તો કરતા જ હોઈએ છીએ, પરંતુ કોઈ બીમારી એવી હોય છે, ક્રોનિક હોય છે, કે જેને આપણે યોગથી ઝડપથી દૂર કરી નથી શકતા. અને ત્યારે જો આપણે આયુર્વેદનો સહારો લેશું તો શું થશે કે આપણી જે બીમારી છે એ જડમૂળમાંથી દૂર થશે. એટલા માટે તો આપણે જોઈએ છીએ કે યોગ અને આયુર્વેદ સાથે હોય છે અને આપણે જાણીએ પણ છીએ કે આપણા રસોડામાં પણ આયુર્વેદ છે. ભવિષ્યમાં યોગ છે, હું તો એટલું જ કહીશ કે જે વ્યક્તિ રોજ 45 મિનિટ યોગ કરશે તો હું કહીશ કે હંમેશા એની જે આયુષ્ય છે એ પ્રમાણે જ જીવશે. પરંતુ કેટલું કહેવાય છે કે આ પૃથ્વી ઉપર ક્યારે જન્મ લેવો, ક્યારે મૃત્યુ થવું એ આપણા હાથની વાત નથી, પરંતુ જન્મ અને મૃત્યુની વચ્ચે કેવી રીતે જીવન જીવવું તે આપણા હાથની વાત છે. જો યોગ અને આયુર્વેદ સાથે હશે તો આપણું જે જીવન હશે એ સંપૂર્ણ નિરોગી હશે. અબ તકના જે દર્શક મિત્રો છે હું એને એટલો સંદેશો આપીશ કે આ વિશ્વ યોગ દિવસ છે તો આ એક દિવસ યોગ કરવા માટે નથી. તો આપણે આ જે 11મો વિશ્વ યોગ દિવસ આવે છે જેની તો આપણે એક સંકલ્પ કરીશું કે આજથી હું યોગની શરૂઆત કરીશ અને હું હંમેશા જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હું યોગ કરીશ. કેમ કે આજનું જે આપણે જોઈએ છીએ કે જેમ આપણે મોબાઈલ વગર નથી ચાલતું તો આપણે એક સંકલ્પ કરવો જોઈએ કે દિવસની શરૂઆત હું હંમેશા યોગથી કરીશ. અને એ પણ સંકલ્પ આપણો એટલો મજબૂત હોવો જોઈએ કે સ્વામી વિવેકાનંદની જેમ આપણો સંકલ્પ એટલો મજબૂત હોવો જોઈએ કે કરના હે સો કરના હે ઓર કરના હી હે. અને તમે જોશો કે ખાલી ફક્ત 365 દિવસ તમે યોગ કરશો તો તમે જોશો કે જ્યારે 12મો વિશ્વ યોગ આવશે તો તમારા જીવનમાં એક અલગ ઉર્જા હશે, એક ચેતના હશે, એક નવી શક્તિ હશે અને તમે બીજા હજારો લોકોને પણ યોગમાં જોડશો. યોગ એ માત્ર શારીરિક કસરત નથી પરંતુ આપણા મન, આત્મા અને શરીરને જોડતી અદ્ભુત જીવનશૈલી છે. આધુનિક જીવનમાં યોગ શાંતિ, સુખાકારી અને નવી ઉર્જા આપે છે. આપણે આપણા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીએ અને યોગને જીવનનો અભિન્ન અંગ બનાવીએ. આવો આપણે સૌ સાથે મળી યોગ કરી સુખી, શાંતિપૂર્ણ વિશ્વનું સર્જન કરીએ. યાદ રાખો, યોગ કરો, સ્વસ્થ રહો.